જી નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બાદ ગુજરાતી ન્યૂઝ। હું આપનો રિપોર્ટર અર્જુન કારાવજા। રાણાવાવ શહેરમાં આવેલ ઇન્ડિયન ગેસ એજન્સી, જે બાની ગેસ એજન્સીના નામથી ઓળખાય છે, બાની ગેસમાં સર્વર ડાઉનને કારણે ગેસ શોર્ટેજના કારણે અત્યારે અલીગઢી તાળા જે રાંધણ ગેસ છે, લોકોને રસોડામાં ઉપયોગ લેવાનો હોય તે ગેસના શોર્ટેજ તો છે જ દરેક જગ્યાએ, પણ આ બાની ગેસ એજન્સી ધરાવતા જે લોકો છે એનો રાણાવાવની પ્રજા સાથે એટલો ત્રાસ છે કે ન પૂછો એની વાત। સંતોષકારક જવાબ મળતો નથી। અવારનવાર એની ઈચ્છા મુજબ ખુલ્લું રાખવામાં આવે, બાકી સર્વર ડાઉન છે એવું કહી અને તાળા મારી દેવામાં આવે છે અને લોકોને પરેશાન કરવામાં આવે છે। મોટી લાઈનો, લોકો પરેશાન થતા હોય, એના કામકાજ મૂકી, કોઈ રોજિંદા કામ હોય પણ મૂકી, કોઈ મજૂર માણસો હોય એમની મજૂરી કેન્સલ કરી અને ગેસનો બાટલો મેળવવા માટે થઈને લાઈનમાં ઊભા હોય, ત્યારે બાની ગેસ એજન્સી ધરાવતા જે મારખીભાઈ કરી છે તે અવારનવાર લોકોને પરેશાન કરવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી। એની ઈચ્છા થાય એટલી ઘડી ખુલ્લું રાખે, બાકી સર્વર ડાઉન છે, કાં તો મામલતદાર ઓફિસમાંથી અમને ઓર્ડર છે આવું કહી અને તાળા મારી અને નીકળી જાય છે। ગોદામને પણ તાળા મારી દે છે અને ઓફિસને પણ તાળા મારી દે છે। એક જાગૃત નાગરિકે મામલતદાર સાથે વાત કરી તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે ભાઈ, અમારા તરફથી કશું કોઈ જાણ આ લોકોને કરવામાં આવી નથી, જે કરે છે એમની રીતે એમની મનમાની કરે છે। પબ્લિકને ન છૂટકે 112નો સહારો લેવો પડ્યો છે, 112 પોલીસની બોલાવી છે, છતાં પણ આ જાડી ચામડીના જે ગેસ એજન્સી ચલાવતા કાર્યકરો કોઈનો અવાજ સાંભળવા તૈયાર નથી।